કલાતીતમ તસ્મૈ શ્રી બાપુનો બહુ પ્રિય દોહો છે આ, બધાને અતિ પ્રિય છે. બાપુએ પોતાનું જીવન ચરિત્ર એક દોહામાં સંતો કાયા સહજને, આપણા બધાના કઈક એવા પૂર્વના ભાગ્યનો ઉદય થયો. ક્યાં થરપાકર અહમદ તંડેજા અને ક્યાં સૌરાષ્ટ્રની ધરતીમાં આપણું આ બેલમપુર. બાપુની ભક્તિ યાત્રાની શરૂઆત પાકિસ્તાનમાંથી થઈ, થરપાકર અહમદ તંડેજા. અને એ મહાપુરુષ જેનું યુવાનીનું જીવન ચરિત્ર બાપુ એમ કહેતા કે જેસલ જેવું જીવન હોય, અને એ તો આપણે ભજનમાં સાંભળી. આપણી સામે પ્રત્યેક સંતોકાનંદ સાહેબ હતા કે પારાધીમાંથી તમારી નજર સામે પીર બને, એ આ મોટામાં મોટો સદગુરુનો સંત. બીજું વિશેષ કરી આજ બાપુની આમ તો 3 પ્રકારની તિથિ આવે. એક તો મરણ તિથિ આવે, જેને મનુષ્યનો દેહ ધર્યા પછી દેહને પોષવામાં, અન્ન ખાવામાં, વ્યવહાર કરવામાં પોતાની આ જિંદગી પૂરી થઈ ગઈ, એને મરણ તિથિ કહેવાય. મનુષ્યનો દેહ મળ્યો પણ કઈ કર્યું નહીં, એને શું કહેવાય? મરણ તિથિ. જેવો જન્મો એવો જ વ્યક્તિ મરી. કાઢો કાઢો આમાં હવ કરે જાણે એ તો જન્મો. બીજી આવે પુણ્ય તિથિ, કે જેને મનુષ્યનું શરીર તો મળ્યું પણ જેના કાર્ય બધા દેવતાઓ જેવા, પોતે ભૂખ્યા રહીને બીજાને ભોજન કરાવે. એક વસ્ત્ર હોય તો એમાંથી અડધું બીજાને આપી દે, જેનો સ્વભાવ દેવ જેવો હોય, અને બીજાની માંથી ઉપકાર. સરોવર તરોવર પંડે પરમાર્થી નીર સાયરમાં જેમ સમાય. પરમાર્થમાં જેનું જીવન પૂરું થઈ ગયું હોય ને એની પુણ્ય તિથિ. પણ નિર્વાણ તિથિ તો એકની જ આવે, જેમાંથી ઉત્પત્તિ છે અને એ ભ્રાંતિને તોડી અને પોતાના મૂળ સ્વરૂપમાં સમાઈ જાય. જેમ સાગરમાં સૂર્યની કિરણ પડે, એમાંથી પાણી બાષ્પીભૂત થઈ આકાશમાં જાય અને વળી પાછા વાદળ બંધાય. સમય આવે વર્ષા ઋતુમાં વળી પાછું વરસાદનું પાણી જમીન માથે પડે, કોઈના ખેતરમાં, કોઈના ગામમાં, વળી પાછું નદીમાં મળે. એમ કરતા 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 સાગરનું પાણી જેમ બુંદ સાગરમાં મળી જાય, એમ જે તત્વમાં જે મળી જાય. મણિરામ બાપુએ કીધું, કુવાની સાયા કુવામાં સમાણી, મળી ગયા પાણી ભેગા પાણી, સોહમમાં મારી સુલતા લાગે. આવા મહાપુરુષની નિર્વાણ તિથિ. બધાની નિર્વાણ તિથિ જે વાણીથી પર થાય એની તિથિ નિર્વાણ. અને આપણે તો એટલા બધા ભાગશાળી. મેં આગલી નિર્વાણ તિથિમાં પણ વાત કરી હતી કે આપણા જેટલા પણ ગુરુ આચાર્યો આગળના હતા એ બધાય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રી. હા, પદવદીની મને ખ્યાલ છે, લાલબાઈ માતા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રી, મંજી સાહેબ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રી, મોતીરામ સાહેબ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રી, બાણ સાહેબ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રી, અરે હંસ સાહેબ બ્રહ્મવિદુ, જેને ઈશ્વર કોટી કહેવાય. સ્વની ઈચ્છાએ જે દેહને ધારાય એને બ્રહ્મવિદુ. 2 પ્રકારના સંતો હોય છે, જીવ કોટીના, એક હોય છે ઈશ્વર કોટી. જીવ કોટીના સંતો એને કે એની સ્થિતિ તો ઈ જ હોય છે, સુવિચાર સુવિચારના તન મનસા સત્વાપતિમાં અસમ શક્તિમાં જ્યારે ભળે ત્યારે મહાપુરુષો બધા બ્રહ્મ ભાવમાં જ હોય છે. પણ એમાં એટલો આ થોડો ભેદ છે. ભેદ કેટલો છે કે જીવ કોટીના જે પરમહંસો છે એને મનુષ્યનો દેહ મળે, પછી સજ્જન પુરુષનો સંગ થાય, પછી સંતનો સમાગમ થાય, પછી સત્સંગ થાય, અને સત્સંગ થયા પછી વિવેક આવે, અને વિવેકથી બૌદ્ધને ધારણ કરે, અને બૌદ્ધને ધારણ કર્યા પછી ઈશ્વરનું ભજન કરે, અને પછી તર, પછી તીવ્ર, અને પછી તીવ્રતર વૈરાગ જ્યારે જાગે, અને જ્યારે પ્રેમની દિશા પ્રગટ થાય ત્યારે એમ કહે છે કે વૃત્તિ બ્રહ્માકાર થાય. અને જ્યારે વૃત્તિ બ્રહ્માકાર થાય ત્યારે દેહ ઇન્દ્રિયોમાં, ઇન્દ્રિયો મનમાં, મન બુદ્ધિમાં,
બુદ્ધિ અહંકારમાં, અને અહંકાર શીતમાં, અને શીત જ્યારે આત્મામાં લય થાય ત્યારે એને પરમહંસ કહેવાય. એ જીવ કોટીમાં તો અનંત એવા થઈ ગયા. આ દાસી જીવન છે, ખીમ છે, બોરાર છે, રવિ સાહેબ છે, આ બધાય મહાપુરુષો જે છે, નરભેરા બા, બધાય જીવ કોટીના મહાપુરુષો. પણ ઈશ્વર કોટીના કોને કહેવાય? ના ભૂતો ના ભવિષ્યતિ સ્થિત પ્રજ્ઞ અય આત્મનો. હે અર્જુન, હું મારી સો ઈચ્છા દેહને ધારણ કરું. વાત મુકામ આવે નિજ ભક્તન કે હિતકાર. આગળ આરતી બોલ્યા કરશનભાઈ, એમાં બાપુએ કીધું હંસ ભગવાન જેવા મહાપુરુષ તો ક્યારે આવે કે જ્યારે બધાય ભક્તનો અંતરનાદ જ્યારે થાય, આર્ત જ્યારે પોકાર થાય. હે ગુરુદેવ દયા કે સાગર જ્ઞાન કે આગર, સંત નિતકારી સદાય સુખારી પરમ કૃપાલુ દીન દયાળુ અચરણ ચરણ તે તાફરાણ. આવું જે અંતરનું જે બધાય સાધકનો જ્યારે નાદ થાય, એક લાકડું હોય ને તેનો ભાંગી એકાય, પણ જ્યારે 5, 25, 50 લાકડા ભેગા થાય ને ભારો કે પછી ભાંગી નો એકાય. એક સૂતરનો તાતણો હોય તેને તાતણો કહેવાય ને તોડી શકાય, એમાં ઈચ્છા હાલે. પણ એ હજારો તાતણા જ્યારે ભેગા થાય અને જ્યારે મોટું દોડું બંધાય પછી એને તોડી નથી શકાતું. એમ ઈશ્વર જ્યારે અવતાર લઈને આવે છે ત્યારે એને પ્રકૃતિ કાંઈ કરી એક પ્રકૃતિમાં રહીને ભજન કરે છે, એક પ્રકૃતિથી પર હોવા છતાં સાધક માટે ભજન કરે છે. ભજન કરે છે સાધકને બતાવવા માટે. જે માસ્ટર સાહેબ બ્લેક બોર્ડમાં લખે એક અડે એક, એને કઈ લખવાની જરૂર નથી, પણ બાળકો ભણે છે એને શીખવાડવા માટે. ધ્યાન કર ગુરુ કા ધ્યાન કર, ઔર સબ બાત હે झूठी, तीरथ कर व्रत कर योग कर उपवास कर, वो बाता है सब झूठी. कहे कन्हाई रामदास का बाल का, सत्य एक हरि भजन और बात है सब झूठी. બાપુ આપણી ભેગા ધ્યાન શિબિરમાં ભજન કરતા, નકરી તો 5મી ભૂમિકાના મહાપુરુષ. પણ તમને ને મને શીખવાડવા માટે ભજન બાપુએ બહુ ભજનમાંથી આજ ભાર આપ્યો. અને ભજન જ એક એવું ભવસાગર તરવાનું એક આ નાવ છે. એનો કઈ સાક્ષુર ન કરી શકાય, ઉપાત્મ ન કરાય. બાપુને એટલા માટે કહું કે 7 મહાપુરુષોની આ પરંપરા, બ્રહ્મનિષ્ઠ 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 બ્રહ્મનિષ્ઠ. કેવા આપણે ભાગશાળી કે સંતોકાનંદ સાહેબ પણ બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મસૂત્રી. બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રી કોને ખબર છે? 4 વેદ, 108 ઉપનિષદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ ના જે વક્તા હોય એને કહેવાય બ્રહ્મસૂત્રી. અને જેની બ્રહ્મા નિષ્ઠા આવી ગઈ, પોતાના સ્વરૂપનો પોતાને અનુભવ થઈ ગયો, એને કહેવાય બ્રહ્મનિષ્ઠ. આવડા બધા તમે જઈને 10 ના નામ આપે, બ્રહ્મનિષ્ઠ કાળુ બાપુ, બ્રહ્મનિષ્ઠ. અરે પણ ઈ નહીં. બ્રહ્મનિષ્ઠ કારે દવા બાપુ કે 5મે પિયાલે હરિબ્રહ્મ નિહાર. બાપુ એમ કીધું બેડા એમ નહીં, મેં અનુભવ કર્યો. જો 5મે પિયાલે પરી બ્રહ્મ નિહારા, નખ શીખ નિરખીને પછી હૈયા મારતી. તો હું તમને લાભ છું કે પછી નિત્ય આનંદ લે લાગી સોહમ માં મારી સુરતાલા. પછી નિત્ય આનંદ લે લાગી સોહમ માં મારી સુરતાલા. પછી સુખ નહીં, સુખ આવે તો જાય, દુઃખ આવે તો જાય. લાભ છો એટલે હાનિ થવાની, જન્મ છે એટલે મૃત્યુ છે, પાપ છે એટલે પુણ્ય છે, અને સતનું વિરોધી અસત છે, પણ આનંદનું વિરોધી આ જગતમાં કોઈ નથી. સત એને કહેવાય જેને શસ્ત્ર કાપી ન શકે, જેને પાણી પલાળી ન શકે, જેને અગ્નિ બાળી ન શકે, જેને વાયુ ન સૂકવી શકે, એવું મારું તમારું જે નિજ સ્વરૂપ છે તે સત છે. જ્યારે આ પ્રકૃતિ ને પુરુષ નહોતા ત્યારે પણ તે તત્વ હતું.
જગત છે તો પણ એ તત્વ છે, અને આ જગતનો પ્રલય થાય તો એ તત્વ રહેવાનું. એ તત્વનું નામ છે સત્ય તત્વ, અને એ તત્વને કહે છે બ્રહ્મ તત્વ, એ તત્વને કહે છે આત્મ તત્વ, અને એ તત્વને કહે છે નિતત્વ પરમ તત્વ, અને આપણે એને કહીએ છીએ નિર્વાણ, જે વાણીનો વિષય નથી, એટલે બુદ્ધિનો વિષય નથી. સત કેવું છે પાછું, જળ નથી. એની બીજી ઉપમા છે સત પછી જેને કહેવાય ચિત્ત, ચેતન છે તત્વ. કેવું તત્વ છે? જળ તત્વ. સુખ થાય, દુઃખ થાય, હરખ થાય, લાભ થાય, શોક થાય, હાનિ થાય, કોને આશ્રય થાય છે? એ ચેતન તત્વને, ચિત્ત તત્વને. અને એ તત્વ કેવું છે? પરમ તત્વ છે. એ તો આનંદ છે. આકાશમાં ધોળા વાદળ આવીને વ્યા જાય, કાળા વાદળ આવીને વ્યા જાય, વર્ષા ઋતુ આવીને વહી જાય, શરદ ઋતુ આકાશમાં આવીને વહી જાય, ગ્રીષ્મ ઋતુ આવીને આકાશમાંથી વહી જાય, અરે વસંત ઋતુ આવીને પણ વહી જાય, પણ આકાશ તત્વ એમનું એમ છે. એમ જે પરમ તત્વ તે તત્વ છે, પરમ તત્વ ચેતન તત્વ તે તત્વ છે. આપણે સોની બેઠા છે રમેશભાઈ, એમાં ઘાટ બન્યા કરે, બગડ્યા કરે, પણ સોનું એમ જ્યાંથી સોનું બન્યું ત્યાંથી સોનું એમનું એમ. વળી પાછી એમાંથી વેઢ બને, વળી પાછી જાય સોની પાસે, વળી એનો ઘાટ બદલી નાખે, એમાંથી વીંટી કરી નાખે, અને વીંટીને પાછી રમેશભાઈને કોઈ પાસે આપે તો એમાંથી બુટી કરી નાખે, અને બુટીને પાછી એની પાસે કોઈ દઈ આવે તો એમાંથી સુડી કરી નાખે, સુડીને પાછી એને કોઈ દઈ આવે તો એમાંથી પોંસી કરી નાખે, એને નોખા 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 એના બદલા રૂપ બદલા કરે, પણ સોનું એમનું એમ છે. એમાં જગત નહોતું ત્યારે પણ એ તત્વ એમનું આમ તત્વ છે. જગત છે તોય તત્વ એમનું એમ છે, અને આ જગત કદાચ નહીં હોય તોય પણ આમ તો નવ અનાદિ તત્વ કીધા. નવ વસ્તુ અનાદિ છે, અને પરમાત્મા અનંત અનાદિ છે. માયા અનાદિ છે. કેમ રોર આવતી નથી? લાભાણી ને થતી એક અક્ષરમાં તો કેટલી પીડા ઉભી થઈ જાય. એટલે જ કબીર કે બાની એસી બોલીએ મન કા આપા ખોય, और को भी शीतल करे અને ખુદ भी શીતલ હોય. જેના નામ માથે બેઠા છે, જેના પ્રેમ માથે બેઠા છે, અને જેના વિશ્વાસે બેઠા છે, આવા મહાપુરુષો બેઠા છે બાપુ જેવા, તો એની સાથે મારે બાપુનું એક પદ એમ નામ. બાપુએ કોને મહાનતા આપી? સત્સંગ વિના બીજે હે ક્યા ભટકે રે મન તું, ક્યા ભટકે. સત્સંગ વિના બીજે ક્યા વિદ્વાન મોટા રાજા રામભાઈ, એ વિદ્વાન અહંકાર માય કેવા લટકે. મણિરામ બાપુ એક ડગલું આગળ કીધું, ભલે શૂન્યમાં થઈને સમાધિ લગાવે. બાપુએ તો નામની વાત કીધી. મણિરામ બાપુ તો એક ડગલું આગળ કહે, ભલે શૂન્યમાં ભલે સમાધિ લગાવે, પણ સત્સંગને તોને નહીં આવે. કૃષ્ણએ ઉદ્ધવને કીધું, કારણ કે ભજન તો સત્સંગ સમજાય તારે થાય કે એમ ના પાયા વગરનું કોઈ દી મકાન ન હોય. સત્સંગ વિના વિવેક ન આવે, આત્મા અને અનાત્માનો.
અને વિવેક આવ્યા વિના વૈરાગ ન થાય, અને વૈરાગ વિના તૈણે કાળમાં પ્રેમ ન થાય, અને પ્રેમ વિના તૈણે કાળમાં ઈશ્વરનું ભજન ન થાય. પાયા વગરની ઇમારત કેટલાથી રહેવાની? એટલે બાપુએ કીધું, સત્સંગ વિના મન તું બીજે ક્યાં ભટકે. કેટલું ભણેલો વ્યક્તિ, ચાર વેદ ની રૂસાવ જેને કંઠસ્થ હતી, એ રાવણમાં એક અહંકાર એવો આવી ગયો, એ અહંકારને લઈ એ મનુષ્ય પણ ન રહ્યો, એ બ્રાહ્મણ પણ ન રહ્યો, અને એ માણસ રાક્ષસ બની ગયો. વિદ્યા વિના અહંકાર હશે તો વિદ્યા અંત સમયે કામ નથી. વિશ્વારે મિત્ર ભાઈ. હવે બાપુએ વાત કરી તપની, આ વાણીની વાત કરી, ત્યારે તો ક્યાં સુધી? ચાર વેદ જેને કંઠસ્થ, એ વ્યક્તિ રાક્ષસ થઈ ગયો. ઇન્દ્ર, ઉપનિષદમાં ઇન્દ્ર અને હરણાકંજ બે એક જ ગુરુના શિષ્ય છે. બે બ્રહ્માજીના બે શિષ્ય છે, અને બેને બ્રહ્માજી એક જ ઉપદેશ કર્યો. બોધ નથી કર્યો, ઉપદેશ કર્યો છે બ્રહ્માજી. બોધમાન ઉપદેશમાં બહુ ફેર છે. જેને કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર જાગે ને રોગ છે ને, એના માટે બોધ છે. જેને નખમાય પીડા નથી અને હું કોણ છું એટલું જાણવું છે, એના માટે ઉપદેશ છે. એના માટે છે અહમ બ્રહ્મ અસ્મિ, તે બ્રહ્મ તું છું. ભક્તિમાં તો સાધક ભાવ છે, સાધક. ઓલામાં પતન છે, ભક્તિના માર્ગમાં પતન નથી. ત્રણ પ્રકારનો છે: કર્મનો માર્ગ, ભક્તિનો માર્ગ અને જ્ઞાનનો માર્ગ. જ્ઞાનમાં ગીતાજીમાં શ્રેષ્ઠ છે, પણ જેટલા ભક્તિને માર્ગથી પ્રભુને પામ્યા છે, એટલા મહાપુરુષો જ્ઞાનથી નથી પામ્યા. એ તો મણીરામ બાપુ જેવા. વિશ્વારે મિત્ર ભાઈ. બાપુના શબ્દો તમે જો, સંતોકાનંદ સાહેબના આવા ભજનો બહુ ઓછા મળે. જ્યારે બાપુની વાણી પ્રકાશ સપાતું હતું, ત્યારે મારે નિલેશભાઈ થોડીક વાત થઈ. મને કે દાદા આમાં અમુક શબ્દ ગામઠી છે. મેં કીધું તમારે તો જેમ છે એમ સાંપે જવાનું છે, એમાં આપણે તમારે મારે કાંઈ. કારણ કે એને કોઈ જાણે અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો છે સાની. કુંવારી મેં કીધું તૈણે કાળમાં પરણેલીની વાત ન સમજીએ. એમ તૈણે કાળમાં એટલા બેઠા, એમાં સંતોકાનંદ સાહેબ જ્યાં હતા, ઈ ઘરમાં જે સાધક આવશે એને સમજાય. વાણી પ્રકાશ એ પેલા કોઈને સમજાવવા નથી. હું આવતો ભલે, બાપુ હોય તો ભલે. એ તો પરણે પછી ખબર પડે ધણી હું છે. પીવના સુખ બોલા કુંવારે ને શું કહી, ઈ તો એના પિયર ને વખાણે. કારણ સતી નારી ના સુખ એ કુંવારી સુદાણે. જેમ હુતેલો માણસ જાગૃત પુરુષની વાત નથી સમજી શકતો, એમ જ્ઞાની પુરુષની વાત સાધક પૂરેપૂર નથી સમજી. થોડીક થોડી સમજ્યા. બાપુએ આપણે 4 વાત કરી ને, 4 વસ્તુ ભેગી થાય એટલે પ્રભુ પ્રાપ્તિ થઈ. પ્રમાણિકતા થોડીક જીવનમાં આવી જાય, સારો પુરુષાર્થ જીવનમાં આવી જાય, ઈશ્વરનું ભજન જીવનમાં આવી જાય, અને જીવનમાં સંતોષ આવી જાય તો આવ નજીક છે. પણ એ નજીકને લાવવા માટે 3 મુખ્ય રાખ્યું છે. એમાં પહેલો રાખ્યો છે સત્સંગ, શ્રવણ, પછી મનન અને પછી નિત્યાસી. ભજનનો નંબર 3 છે. સાધનાનો ક્રમ કેટલો છે? વેદાંતમાં 3. પહેલું તો શ્રવણ, પૂરેપૂરું સાંભળવું, પછી વિચારવું, પછી ભજન. વિના વિચાર સકલ જગ ભૂલા, અને જ્ઞાન બિન ગુસવાય. રામ માયા મૂલે હે નાઈ. નકર કેટલું સરળ. અકલ વિનાના એ ઓળાને ઓળખ્યા નહીં, અને દેખત અરણા વિના. આ જગત જેમ ખેતરમાં ઓળા હોય એવી રીતે આ જગત આત્મ તત્વમાં છે, પણ એને સમજવા માટે બહુ સાધનાની જરૂર પડે છે. બાપુ કે વિશ્વારે મિત્ર ભાઈ એ તપસ્વી રે મોટા, પણ વશિષ્ઠ ની પાસે હાર્યા એક ઝટકે.
ત્યાં 10,000 વર્ષનું તપ, ત્રિશંકુને એક નવા સ્વર્ગની સ્થાપના કરી એવી કથા છે પુરાણોમાં. પણ એ વિશ્વામિત્રનું તપ, એ વિશ્વામિત્રનું ભૂત ભવિષ્યનું જે જ્ઞાન હતું ને, એ વશિષ્ઠ પાસે એક ક્ષણિક ન આવ્યું. એમ જ્ઞાની પાસે જિજ્ઞાસુની વાત કોઈ નથી આવતી. એ તો જ્ઞાની છે. તો વિશ્વામિત્રને વશિષ્ઠ મહારાજની પાસે ગયા અને જ્યાં સત્સંગની વાત કરી કે વિશ્વામિત્ર, આકાશમાં જેમ આ ચંદ્રમાં આખા વિશ્વને જેમ ચિત્રતા આપે છતાં પણ એમાં ડાઘ રહી જાય છે, એમ મનુષ્ય માત્રમાં તપ અને વૈરાગમાં પણ એક અહંકારનો માયકો ડાઘ રહી જાય છે, અને એ ડાઘ કાયમ પછી એને ગળવાનું કામ કરે, ક્ષય કરવાનું કામ કરે છે. હવે બાપુએ બહુ સુંદર વાત કરી, રીધી સીધીની વાત કરી. હજી સત્સંગથી આગળ નથી. કેવી? સાંગરે દેવ રે મોટા એ સીધી વાળા ભાઈ, સાંગરે દેવ તો ભાઈ એ સીધી વાળા. અષ્ટ સિદ્ધિ ને 9 નિધિ જેની પાસે હતી ને, એ જ્ઞાન દેવની પાસે એક ઝટકે હારી. જ્ઞાન દેવની પાસે હાર્યા એક ઝટકે, સત્સંગ વિના બીજે ક્યાં ભટકે. સાધક ગુરુની વાતને ન સમજે કે આ અમારે બાપુની વિશે સંવાદ થયેલો અને બાપુનું દ્રષ્ટાંત આપેલું. હું તમને એક વાત કરું. બાપુ સાધકે કોઈ દી ગુરુ મહારાજના જીવન ચરિત્રની બહુ ખોજ ન કરે. માં જે કહે ને બાપનું નામ, એ દીકરાને માની લેવું જોઈએ. પછી એના પ્રમાણપત્ર ન હોય એમ સદગુરુ મને તમને જે બોધ આપે કે જે જ્ઞાન આપે એ સ્વીકારી લેવું જોઈએ. નથી સ્વીકારી એટલે અમે હેરાન થાય છો. નથી માયના હવે ક્યાં થાય. બાપુના આજે નિર્વાણ તિથિ નિમિત્તે બાપુને યાદ કરી. બાપુ એક દૃષ્ટાંત આપ્યું હતું કે એકવાર બેલુર મઠની માયકર ભગવાન રામકૃષ્ણ પરમહંસ અને શારદા માતા, જ્યારે પહેલી ભૂમિકા સુવિચ્છા જ્યારે એની પૂર્ણ થઈ ગઈ, સ્વામીજીની સુવિચારના, સુવિચ્છા એટલે એક હરિ સિવાય બીજી કોઈ ઈચ્છા ન રહે. ટૂંકમાં કહું તો એક પરમાત્મા સિવાય બીજી કોઈ ઈચ્છા જ માયકર ન રહે. એ સુવિચ્છા, બીજું સુવિચારના. ગીતા દ્વારા જ્યાં સુધી પ્રમાણ નહીં આપે ગીતા, જ્યાં સુધી પ્રમાણ નહીં આવે ઉપનિષદ, જ્યાં સુધી પ્રમાણ નહીં આપે સંતોની વાણી, જ્યાં સુધી ઋષિની જાગે સત્સંગમાં, અને જ્યાં સુધી તત્વનું વિવેક નહીં સમજાય, ત્યાં સુધી આત્મમાં બ્રહ્મમાં નિષ્ઠા નહીં થાય. એ મહાપુરુષ એ ત્રણે ભૂમિકાને વટાવે. સત્વાપોતીમાં જેને એમ કહેવાય વૃત્તિ સ્થિત થઈ ગઈ, અને પછી તો વહી ગઈ અસમ શક્તિમાં. અને પછી બાપુની સ્થિતિ હતી એ ધીમે 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 બળી બ્રહ્મ ભાવમાં વધવા, સત્સંગ ધીમે ધીમે ઘટતા 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 પછી તો બાપુ કલાક બોલતા, પછી તો અડધી કલાક બોલતા, પછી તો વિવેકાનંદને, લાલદાસજી મહારાજને બહુ બાપુની માથે બહુ હૃદયથી ભાવ પ્રગટ કરે તો ઘડી બે ઘડી બોલે, પણ ઘડી બે ઘડી સત્સંગ કરે, ઘડી બે ઘડી વાતું કરે. સાંજનો સમય થઈ ગયો હોય અને રામકૃષ્ણ પરમહંસે એ વખતે ભક્તોને ને કાં તો શારદા માતાને કહી, દેવી થોડાક પકોડા બનાવો, એટલે થોડા ભજીયા બનાવો. પેલો બહુ મોટો આશ્રમ. હા, બહુ આશ્રમમાં તમે ગયા હશે ને ખબર હશે. બેલુર મઠ આશ્રમ હુગલી નદીના તટમાંથી બંગાળમાં કલકત્તામાં છે. અમે ગુરુ કૃપાથી જઈ આવ્યા. એ શારદા મઠની માયકોર એ ભગવાન રામકૃષ્ણ પરમહંસ સત્સંગ કરતા 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 એવો જ્યારે સમય અડધી કલાક વીતી જાય એટલે 2 દિવસ 4 દિવસે ભક્તોને કહે થોડા પકોડા એટલે ભજીયા બનાવો, બધા આપણે ભજીયા ખાઈએ. એક લાલ કરીને રામકૃષ્ણના પરમહંસના સ્વામી વિવેકાનંદ કરતા પણ મોટા અનુયાયી શિષ્ય હતા. એનાથી આગળ બોધ લીધેલા એટલે મોટા ગુરુભાઈ. બધાને ગમે પણ લાલદાસને ગમે નહીં કે આ બાપુ બ્રહ્મજ્ઞાનની વાતો કરે, ઘડીકમાં આત્મજ્ઞાનની વાતો કરે, અડધો કલાક બોલે, ત્યાં વળી પાછા કે ભજીયા ખાવા. એટલે સમાજમાં અસર અવળી પડશે. બાપુને જે જીભ કબજામાં નથી એની.
ખાટું મીઠું તીખું ખાવાનું થાય. કબીર સાહેબ તો કહેતા મોટા મોટી સાધના કઈ. કબીર કબીર સૌ કોઈ કહે. कबीर कबीर क्या करो, खोजो आप शरीर, 5 दिन को बस करो आप है दास कबीर. आंख से रूपनी पाछળ દોડતી બંધ થઈ જાય, મોટામાં મોટી સાધના. કાન બીજાનું સાંભળતા બંધ થઈ જાય, મોટામાં મોટી સાધના. વાણી બીજાને દુઃખ આપતી બંધ થઈ જાય, મોટામાં મોટી સાધના. આ શરીર ઊનું ઠાડું ગરમ કાંઈ અડવાની ઈચ્છા ન કરે, એ મોટામાં મોટી સાધના. અને સુગંધ ને દુર્ગંધ નાસિકાથી શાંત થઈ જાય, આ મોટામાં મોટી સાધના. કબીર કબીર ક્યાં કરો, ખોજો આપ શરીર. આ 5 અને 3 ગુણ છે. 5 दिन को बस करे आपकी दास. દવા તો રોગ હોય તો હોય ને, રોગ ન હોય તો દવા શું કામ નહીં. ડોક્ટર ના પાડે હવે 2 ટીકડી કરી નાખો, 2 માંથી કે 1 ટીકડી કરી નાખો, અને પછી સમય આવે તો ડોક્ટર ના પાડે તો ટીકડી પીકડી લેતા નહીં. અને અમુક નો સમજાય ને કેવું પડે, અને બધું આપવું. અને 5 નો રોગ થાય ને, સેલી ઘડીએ દાદા આવે, માં આવે, એને ખબર પડે કે હવે આ રોગ માંથી પાછું વળાય નથી, પછી ડોક્ટર એને સ્વીટ આપી દે. 2 પ્રકારના, કારણ કે એને હવે પાછું વળાય સગવડતા નથી. હવે વાત હોય તો મટી જાય, પિત્ત હોય તો મટી જાય, કફ હોય તો મટી જાય, પણ વાત અને પિત્ત અને કફ તઈને એક ઘરમાં આવે એને સંદેપાતનો રોગ કહેવાય. કામ એકલો હોય તો એને પણ ભજનથી જીતી શકાય, ક્રોધ એકલો હોય તો એને પણ સાધનાથી જીતી શકાય, લોભ હોય તો એને વિચારથી જીતી શકાય. પણ જેના ઘરમાં તઈને વસ્તુ હોય, વાત પિત્ત ને કફ, કામ ક્રોધ ને લોભ તઈને એકના ઘરમાં આવી જાય, એને રાવણ કહેવાય. એમાં એક જ ઉપાય છે, રામના પાથામાં પડેલું બાણ. એને આ મનુષ્યમાં પાછો વાળવો કઠિન વાત છે. અંગદે કીધું રાવણને કે રાવણ, હવે તમારા માટે શાસ્ત્રો કે સંત કોઈ કામના નથી. કેમ? હવે તમારા માટે એક જ વસ્તુ કામની છે, રામના પાથામાં પડેલું બાણ. રામકૃષ્ણ પરમહંસે કીધું, 1 વાર 2 વાર 3 વાર ઓલા લાલદાસજી મહારાજને ગમ્યું નહીં. 1 વાર રૂમમાં કોઈ નહોતું, શારદા માતા નહોતા, એકલા ગુરુજી, ગુરુ સેવા સિવાય બીજું કોઈ નથી. અને લાલદાસે નિમેક થઈ બાપુને દંડવત નમસ્કાર કરી અને પછી બાપુને કીધું, બાપુ મારે બધા ભક્તોની ફરિયાદ છે, તમને કહું. બધા ભક્તોની ફરિયાદ નહોતી, આની એકની હતી. આપણે શું મનનો સ્વભાવ છે, પોતાના જે કોણી બીજા મદદ. અમુક હવે તો નહીં ને કે અમારા બ્રાહ્મણ સમાજમાં એવું હતું, બહુ લાડવા ખાય અમારા બ્રાહ્મણ સમાજમાં. પછી ઈ લાડવા ખાવા વાળો હોય ને, એ પાછો પડકે ન ખાતો એને કરે કે 1 તું લે તો હું 2 લઉં. એમ બ્રાહ્મણો છે ને લાડવાના બહુ શોખીન હોય, અને વેળા વેલામાં મહેમાન થયા હોય, વારે વારે 2-3 વાર લાડવો દેવો, તારે શરમ લાગે, પછી ઘરને ઘરના ક્યાંય કરે કે તું 1 લે ને તો 2 લઉં. એ લાલદાસજી મહારાજને રામકૃષ્ણ પરમહંસને એકાંત જોઈ અને બાપુને વાત કરી કે બાપુ બધાયનું કહેવાનું છે, એક વાતનું બહુ દુઃખ છે કે હું કે તમે સત્સંગ કરતા હો અને વૈરાગની વાત હાલતી હોય, વિરહની એક વિષય હાલતો હોય, અને એવા સમયના કાળમાં મિથ્યા ભાવના ચર્ચા હાલતી હોય, એ સમયના કાળમાં તમે આ પકોડાની વાત કરો, બહુ ખરાબ લાગે. એટલે ભજીયાની વાત કરો. બાપુ હવે આવું તમારે ન કરાય. બરાબર. બીજું નો સમજાય તો મોટા મોટી સેવા છે, સાધુ સંતોને સલાહ સૂચન બંધ કરી દો. રામકૃષ્ણ પરમહંસ સમજી ગયા. બીજે દિવસ પ્રભાત થયું, 9 વાગ્યાનો સમય થયો. સત્સંગની સભા ભરાણી. વિવેકાનંદ આદિ બધા જે કા હતા એ તમામ સાધકો હતા ને આવી ગયા. અને રામકૃષ્ણ પરમહંસે આજ પહેલી વાર સત્સંગ કરતા કરતા 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક અને પોણો કલાક જેવી બોલવાની તૈયારી થઈ. એટલે કોઈને ન કીધું. અને લાલદાસને કીધું, લાલદાસ તારે કહા પ્રભુ હે સ્વામી બોલો કે આ તું થોડાક પકોડા બનાવ્યા છે, ખાવાના ઈચ્છા થઈ. લાલદાસને તો મેકુરથી વીજળી રમી ગઈ, મારી વાત બાપુને ગમી નહીં. બનાવ્યા,
છેલ્લી વાર અને ભજીયા બનાવી તૈયાર કરી થાળ આવ્યો, બધાએ દીધું. પ્રસાદી બાપુ હાથમાં લીધી. પછી બાપુએ કીધું, લાલદાસ આ છેલ્લું ભજ્યું છે. કેમ કે મારી વૃત્તિ વાળા ઘડીએ બ્રહ્માકાર થઈ જતી હતી. સત્સંગમાં મન લાગે નહીં, વ્યવહારમાં મન લાગે નહીં, સાધકમાં મન લાગે નહીં. વારે વારે વૃત્તિ બ્રહ્માકાર થઈ જાય અને બહુ બ્રહ્માકાર વૃત્તિ થઈ જાય ત્યારે માનું કે હવે પ્રાણ શાંત થવાની તૈયારી છે. એમ હવે આ છેલ્લી ઘડી અને છેલ્લો વિશ્રામ, આ એક પકોડું તારા હાથનું ખાઈ લઉં. હવે આ પાછા પ્રાણ ભીતરમાંથી પાછા બહાર આવશે. એક મારો આશરો હતો જીવન જીવવાનો, યાર તે ખેંચી લીધો. कहता है वो कीजिए और कीजिए नी कग वो बाता सब अटपटे અને ઝટપટ નો સમજાય છૂટે જેને મનની ખટપટ એને ઝટપટ દર્શન થાય. હું એટલા માટે દ્રષ્ટાંત આપું, બાપુ કોઈની બીડીની નાતા ન પાડી. શું કામ? કે તમે બીડી પીવો પણ વાત સાંભળો. આ એ ગંજેરી બે હતા. એટલે વેદાંતમાં ગાંજો તો હાલે જ નહીં. ઊંઠું નો હાલે તો ગાંજો ક્યાંથી હાલે? પણ ખબર હતી કે આ ગામડાના માણસો છે, મહેનત કરે, મજૂરી કરે, અવળી બધી મોટી વાતો આ નહીં સમજીએ કે ભાગી જાય એની કરતા બે હાથ પર હારી વાત છે. હું ભલા મારા વાત કરો. તમારી મારી લાયકાત નહોતી, લાયકાત વગરનું તમને મને બોધ આપ્યો છે. લાયકાત વયાની સંતોકાનંદ સાહેબે મને તમને ભક્તિ આપી છે અને લાયકાત વયાનું જેમ ભિખારીને સમ્રાટ બનાવે એમ મને તમને હંસ નિર્વાણનો બોધ કર્યો. ઉપકાર કરો એનો. આ બધી લાયકાત કોની? લાયકાતમાં તો તમારે ભક્તિ કરી તો ક્ષમા, અહિંસા, દયા, બંધુતા, સત, વસંત, તપ, દયા, નિદાન 10 લક્ષણ હોય તારે ખાલી બોધ કરાય. 10 લક્ષણ સાધકમાં આવે તારે તો ખાલી બોધ કરવાનો. અને વિવેક, વૈરાગ્ય, ખટ સંપત્તિની મમુક્ષતા, શ્રવણ, મનન અને નિધ્યાસન જ્યારે આવે તારે એને જ્ઞાન કરવાનું. જ્ઞાન ચાર સાધનથી થાય. વિવેક, આત્માને આત્માનો વિવેક, વૈરાગ, તૈણે લોકમાં કોઈ ઈચ્છા નહીં, ખટ સંપત્તિ, સમધમ, શ્રદ્ધા, તિતિક્ષા, ઉપરતિ અને સમાધાન, મોક્ષ સિવાય કોઈ ઈચ્છા નથી. અને કેવલ ને કેવલ મમોક્ષ જે છે ને, વિવેક, વૈરાગ, ખટ સંપત્તિ અને મમોક્ષનો અર્થ થાય કેવલ ને કેવલ પરમ તત્વની પ્રાપ્તિ, બીજી કોઈ ઈચ્છા. ત્યારે એનો ઉપદેશ કરાય. જનક મહારાજને અષ્ટવક્રે ઉપદેશ કર્યો છે અને ગીતામાં કૃષ્ણે અર્જુનને બોધ કર્યો. જ્ઞાન નથી આપ્યું. હે અર્જુન, તું પ્રાણ અપાનો યજ્ઞ. શું કામ? અર્જુનમાં સંશય છે, જનકમાં સંશય નથી. અમારે ભાગવતની માં કોઈ પરીક્ષિત મહારાજ એક શ્વાસમાં પણ ભજન નથી કર્યું. પ્રભુ પ્રાપ્તિ તમારું કહેવાનું છે, બોલો બોલો. એક શ્વાસમાં ભાગવતમાં એક ઓ કે સો કે મ કાઈ નહીં, ખાલી સત્સંગ સાંભળતા સ સમાધિ લાગી. આ સમાધિ એ નહીં, સત. અને ગીતાના 7મા અધ્યાયમાં ભગવાન કે અર્જુન, મને બધાયમાં જ્ઞાની શ્રેષ્ઠ પ્રિય. જ્ઞાન વગરનું બધું નકામું છે. એટલે બાપુ કે સત્સંગ વિના મન ક્યાં ભટકે, સત્સંગ વિના દ્રઢતા આવવાનું નથી. અરે સત્સંગ વિના તો બાપુ કહેતા આપણે માણસ નહીં રહે. માણસ થવું હોય તો સત્સંગ કરવો પડશે. તમારે ભક્ત થવું હોય તો સત્સંગ કરવો પડશે. સેવક બનવું હોય તો સત્સંગ કરવો પડશે. તમારે પિતા થવું હોય તો સત્સંગ કરવો પડશે. તમારે માં બનવું હોય તોય સત્સંગ કરવો પડશે. અને દીકરો હાસો થવું હોય તોય સત્સંગ કરવો પડશે. ત્યાં સુધી તો નહીં. તમારે બેહવું કેમ સત્સંગમાં એ શીખવું તો સત્સંગ કરવો પડશે. એ તો નહીં. તમારે જલપાન કરવું હોય, ખાલી પાણી પીવું હોય તો કેમ પીવાય એ સત્સંગથી જાણવા મળે, બીજા કોઈ વિષયથી. અને મણિરામ બાપુએ તો ત્યાં સુધી કીધું, ભલે જપ તપ યજ્ઞ કરાવે પણ સત્સંગને તોલે નહીં આવે. આ તમે બધાય, હું આ બધા આપણે ખેતી કામ કરવાવાળા માણસો, આમાં અભણ માણસો, આ જો બાપુનો સત્સંગનો પ્રતાપ. આજ તમારામાં કોઈમાં ભ્રાંતિ નથી. આજ તમારામાં કોઈ બહારનો કોઈ, આ દેહનો ભય છે, બહારનો કોઈ ભય નથી. તમારામાં કોઈ ભૂત નથી, કોઈ તમારામાં પલિત નથી, કોઈ તમારામાં વેમ, આ નથી તમારામાં કોઈ વળગાડ. તમે કેટલી સાધના કરી? સાધના નહીં, સત્સંગથી થઈ ગયું.
હું બ્રાહ્મણ છું, મેં એક શ્વાસમાં સાધના નથી કરી. અને હવે તમે મારા ગળા માથે કદાચ કટાર મૂકો ને તો મારું બ્રાહ્મણ પણ નહીં જાય. કારણ કે અમારા ઘરના મારે સત્સંગ થઈ ગયો. મારા બાપાએ કીધું બ્રાહ્મણ સહી, માએ કીધું બ્રાહ્મણ સહી, બાપાએ કીધું બ્રાહ્મણ સહી, ભાઈએ કીધું બ્રાહ્મણ સહી, બેને કીધું માની લીધું. ફેર એટલી વાત છે, અહીંયા બાપનું કીધું માની લે, સદગુરુનું કહ્યું સાધક માનતો નથી. બાપનું કીધું માન્યું, માનું કીધું માની લીધું, કોળી કીધું માની લીધું, થઈ ગયા. જન્મા તારા કોળી હતા. જન્મના જાયતી શૂદ્ર કર્મતે ઉચ્યતે વેદ પઠંતિ વિપ્રહ બ્રહ્મ જાનામિ સો બ્રાહ્મણ. કોણ શૂદ્ર છે? જે સાધના નથી કરતો, સત્સંગ નથી કરતો, ભજન નથી કરતો, એ શૂદ્ર છે. જે ધર્મ માટે, પ્રભુ માટે કાંઈ નથી. વૈશ્ય કોણ છે? એ એક ડગલું આગળ શાસ્ત્રનો વિચાર કરે છે. રામાયણ, ગીતા, ભાગવતનો, ઉપનિષદનો, શાસ્ત્રનો. આ તમે કહો વાણીની તો આ શાસ્ત્રનું કરશું, આજ ગીતાનું કરશું, સત્સંગી તો આવું કામ સાફ કામ કરાવું. આ વાણી પ્રકાશનું કરશું હું. સત્સંગની જરૂર ન હોય તો, જ્ઞાનની જરૂર ન હોય તો હું કામ છપાવા છે? તો સત્સંગ વિના બીજે ક્યાં ભટકે રે ભાઈ. સુખ દુઃખ છોડી, એક જ ભલામણ કરી બાપુ, સુખ દુઃખ છોડી રે વાલા એ સત્સંગ કરજો. એ હાસુ કે આપણું હાસુ? સુખ દુઃખ છોડીને એ સત્સંગ કરજો. ફૂટે માયા આ મટકે સત્સંગ વિના બીજે ક્યાં ભટકે. સદગુરુ કે છે, સંતોક સાહેબ કે સુખ દુઃખ છોડી સત્સંગ કરજો. એ માયા ફૂટે આ મટકે સત્સંગ વિના બીજે ક્યાં ભટકે. આજના દિવસને માટે